ઠંડીમાં આવો ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી વેજ પુલાવ મળી જાય તો ખાવાની ખૂબ મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન શાકભાજીથી ભરપૂર પનીર વેજ તવા પુલાવ. સુપર ટેસ્ટી લાગે છે, બનાવવો ખૂબ જ સરળ છે અને ખાવાની ખૂબ મજા આવશે. તો ઠંડી હોય કે ગરમી, તમને આ પુલાવ તો ફેવરિટ થઈ જશે અને તમે એને દર વખતે બનાવશો. તો હોટલ રેસ્ટોરન્ટના પણ પુલાવ ભૂલાવી દે તેવા એકદમ નવા વેજ તવા પુલાવની રેસીપી શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. હવે પુલાવ બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે રાઈસ. તો એના માટે આપણે શું કરીશું, 1 કપ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ગરમ થવા દેશું અને 1 ટીસ્પૂન તેલ એડ કરીશું, જેથી આપણે રાઈસને કૂક કરીએ ત્યારે તો ચોટે નહીં અને સરસ એવા છૂટા છૂટા બને. હવે મેં અહીંયા અડધો કપ બાસમતી ચોખા લીધા હતા, એને 10 મિનિટ પહેલાં પાણીથી પલાળી દીધા હતા. પલાળ્યા પછી આ પાણી બધું કાઢી અને આ રીતે ગરમ પાણીમાં એડ કરીશું અને 2 થી 3 જ મિનિટ આપણે એને કૂક થવા દેવાના છે. 2 થી 3 મિનિટમાં સરસ એવા કૂક થઈ જશે. તો આ રીતે બોઇલ આવી જાય અને ઉફાણો આવી જાય પછી તમે જુઓ આ રીતે બધા જ રાઈસ સરસ એવા ઉપર તરવા લાગશે. તો આપણે એને ઓવરકૂક નથી કરવાના, 80% તક કૂક થાય ત્યાં સુધી આપણે એને કરવાના છે. તો થોડા હલકા કઠણ હોય ત્યારે જ આપણે એને લઈ લેવાના, એટલે બિલકુલ તૂટશે નહીં. અને જ્યારે આપણે એને પાણીમાંથી કાઢશું ત્યારે હજી ગરમ હશે તો ઓટોમેટિક કૂક થશે. તો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ આપણે એને પાણીમાંથી કાઢી લેવાના અને પછી ઉપરથી તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો જો વધારે કૂક થઈ ગયા હોય. હવે આ ભાતને હું એક પ્લેટમાં કાઢી લઈશ જેથી જલ્દીથી ઠંડા થઈ જાય. હવે આપણે વેજ પુલાવ માટે બટેટા અને ગ્રીન વટાણા એટલે કે લીલા વટાણાને આપણે બાફવાના છે. એને કૂક થતાં વાર લાગે છે, એટલે આ રીતે આપણે એક પેનમાં થોડું ગરમ પાણી એડ કરી અને બસ 50% સુધી કૂક કરવાના છે. તો આ રીતે વટાણા ઉપર તરવા લાગે એટલે સરસ એવા કૂક થઈ ગયા છે. એને બહાર કાઢી અને એને પણ આપણે પાણી કાઢી તૈયાર કરીશું. હવે પુલાવનો વઘાર કરવા માટે આપણે 1 ટેબલ સ્પૂન તેલ લેશું. તમે તવા ઉપર પણ બનાવી શકો છો અને આ રીતે પેનમાં પણ બનાવી શકાય. 1 ટેબલ સ્પૂન બટર લેશું, 1 ટીસ્પૂન જીરું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં રફલી ચોપ કરી છે. 1 ટીસ્પૂન આદુની પેસ્ટ પણ એડ કરી છે. મિક્સ કરી દઈશું. ડુંગળીને હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તો આ રીતે આદુ અને ડુંગળી બંને મેં સાથે એડ કર્યા છે. ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. તો તમે આ રીતે ક્યારેય ટેસ્ટી હેલ્ધી વેજ તવા પુલાવ બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો ડુંગળી આ રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે તીખાસ માટે 2 લીલી મરચી પણ એડ કરીશું, 1/4 કપ ગાજર, 1/4 કપ કેપ્સિકમ અને 1/4 કપ જેટલી ફણસી. જો ફણસી ન મળતી હોય તો સ્કીપ કરવાની અને સિઝનમાં જો તમારી પાસે લાલ ગાજર હોય તો એ એડ કરવાના. મારી પાસે આ રીતના ઓરેન્જ ગાજર હતા એટલે મેં એ એડ કર્યા છે. હવે આપણે આ જે વેજીટેબલ એડ કર્યા છે એને હલકા કૂક કરવાના છે. તો ઝડપથી કૂક થઈ જાય એના માટે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું. તો આપણે ભાતને બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે, તો અહીંયા આપણે આ શાકભાજી પૂરતું જ મીઠું એડ કરીશું જેથી સરસ રીતે શાકભાજી પણ કૂક થઈ જાય અને મીઠું પણ બરાબર આવી જાય. આ રીતે મિક્સ કર્યા પછી હવે શાકભાજી હલકા સોફ્ટ થવા લાગ્યા છે પછી આપણે એમાં એડ કરીશું ટામેટું. તો 1 મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધું, એને રફલી ચોપ કરી લીધું અને એને મિક્સ કરી લેશું. અને હવે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. ત્યાં સુધીમાં બધા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ જશે. અહીંયા તમે ઢાંકીને પણ કૂક કરી શકો છો અને આ રીતે એમ જ પણ કૂક કરી શકો છો. અહીંયા તમે જુઓ ટામેટાં હવે સોફ્ટ થવા લાગ્યા છે. તો એ જ સમયે આપણે બટેટા અને વટાણાને પણ એડ કરીશું, મિક્સ કરી લેશું અને પછી આપણે મસાલામાં 1/2 ટીસ્પૂનથી ઓછો હળદર પાવડર, 1 ટીસ્પૂન પાવભાજી મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન શેજવાન ચટણી. એનાથી ખૂબ જ સરસ આ તવા પુલાવનો ટેસ્ટ આવશે. જો હોય તો જરૂરથી એડ કરજો, ન હોય તો સ્કીપ પણ કરી શકાય. મિક્સ કરી લેશું. બધા મસાલાને સારી રીતે રોસ્ટ કરવાના છે એટલે ખૂબ સરસ એવી ફ્લેવર આવશે. અહીંયા તમે જુઓ બધા મસાલા સરસ હવે શાકભાજીથી કોટ થઈ ગયા છે. ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવી રહી છે. તો આ સમયે આપણે એડ કરીશું મેઇન પનીર.
પનીર 100 ગ્રામ લીધું છે અને આ રીતે ટુકડા કરીને એડ કર્યા છે. એને પણ મિક્સ કરીશું બધા મસાલા સાથે, એટલે પનીરમાં પણ આ રીતે મસાલાની એક કોટિંગ આવી જશે. એનાથી પનીરને પણ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. તો આ રીતે મેં મિક્સ કરી લીધું. તમે જુઓ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણો સુપર ટેસ્ટી પુલાવ હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. તો આપણે જે ભાત બાફીને રાખ્યા છે એ પણ છૂટા છૂટા આ રીતે મેં ડીશમાં કાઢી લીધા હતા, એટલે ઠંડા થઈ ગયા. ઠંડા થઈ જાય પછી જ એડ કરવાના, એટલે સરસ એવા છૂટા છૂટા આ પુલાવ તૈયાર થશે. આ રીતે બધા ભાત એડ કર્યા પછી ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું, એટલે આપણે વધારે મિક્સ ના કરવું પડે અને ભાત છે એ તૂટે નહીં. એકદમ હળવા હાથથી આપણે મિક્સ કરવાનું. તમે 2 સ્પૂનની મદદથી પણ મિક્સ કરી શકો છો આ રીતે, તો ઝડપથી મિક્સ થઈ જશે અને મસાલો બધો ભાતમાં લાગી જશે. તો આ સુપર ટેસ્ટી બિરયાની ભૂલાવી દે તેવો આપણો વેજ તવા પુલાવ તૈયાર થશે. તો અહીંયા તમે જુઓ સારી રીતે મેં મિક્સ કરી દીધું. એકદમ હલકા હાથથી મિક્સ કરવાનું. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, એટલે આપણે ભાત છે એ વધારે પડતા કૂક ના થઈ જાય. અને તમે ગેસની ફ્લેમ બંધ કરીને પણ પછી આ પ્રોસેસ કરી શકો છો. વધારે હવે આપણે એને કૂક કરવાની બિલકુલ જરૂર નથી. તો આપણા એકદમ સુપર ટેસ્ટી મસાલા તવા પુલાવ તૈયાર થઈ ગયા છે. એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધા છે. તો બસ હવે સુપર ટેસ્ટી અને એકદમ ચટાકેદાર ટેસ્ટ આપવા માટે આપણે એમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ પણ એડ કરીશું. તમે જ્યારે સર્વ કરો ત્યારે પણ લીંબુનો રસ એડ કરી શકાય. અને આ પુલાવને તમે રાયતા સાથે સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે, ચટપટો. અને તમારે આ રાઈસ સાથે કોઈ પણ કઢી કે કોઈ પણ ડીશ સર્વ કરવાની પણ જરૂર નથી. બિરયાની ભૂલાવી દેશે તેવો વેજ તવા પુલાવ તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હોટલ રેસ્ટોરન્ટનો તવા પુલાવ પણ ભૂલાવી દેશે. તો મેં અહીંયા ટમેટાના રાયતા સાથે સર્વ કર્યો છે. તમે આ રેસીપી એમ જ સર્વ કરી શકો, છાશ સાથે પણ સર્વ કરી શકાય છે, પાપડ સાથે સર્વ કરી શકાય છે. ગરમા ગરમ સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મુંબઈનો ફેમસ એવો વેજ તવા પુલાવ આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મેં અહીંયા ડુંગળીની સ્લાઈસ અને સાથે લીંબુ પણ સર્વ કર્યું છે. એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.